हेलो विद्यार्थी, તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન। ટોપિક ફલન પછીની રચનાઓ બીજ અને ફળ વિશે સમજવા આજે આપણે જઈ રહ્યા છીએ। ત્યારબાદ અસંયોગી જનન અને બહુભ્રૂણતા પણ જોઈશું। ચલો વિદ્યાર્થીઓ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી પુકેસરની પરાગરજ આવે ઉડીને સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થાય, પરાગ નલિકાનો વિકાસ થાય, નરજન્યુઓ પૂજન્યુઓ આવે, અંડકોષ દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરે, બેવડું ફલન થાય, પછી ભ્રૂણ કોષનો વિકાસ અને ભ્રૂણ વિકાસ થાય છે। વિદ્યાર્થીઓ, હવે જેમ જેમ ભ્રૂણકોષનો વિકાસ ભ્રૂણનો વિકાસ થતો જાય તેમ તેમ પુષ્પમાંથી વજ્રપત્ર ખરતા જાય, ત્યાર પછી દલપત્ર ખરતા જાય, ધીરે ધીરે પુકેસર પણ ખરતા જાય। હવે માત્ર રહી જાય સ્ત્રી કેસર, અને સ્ત્રી કેસરની પણ આ પરાગવાહિની જે છે એ પણ વિઘટનશીલ છે, એટલે એ પણ ધીરે ધીરે વિઘટિત થઈ જાય। એટલે માત્ર અને માત્ર રહી જાય છે બીજાશય અને અંડક। ફલન પછી બીજાશય ફળમાં ફેરવાઈ જાય છે, અને ફલન પછી અંદરનું અંડક એ બીજમાં ફેરવાઈ જાય છે। અંડકની ફરતેના આવરણો અંડક આવરણો કહેતા હતા, એ બીજાવરણમાં ફેરવાઈ જાય, અને જે આ બીજાશયની દિવાલ છે એ ફલાવરણમાં ફેરવાઈ જાય। આમ બીજ બીજાવરણ, ફળ ફલાવરણ વાળું એક સત્ય ફળ, સરળ ફળ તૈયાર થતું આપણને જોવા મળી જાય છે। ઓકે, આ ફળ ની અંદરની તરફ આવેલું છે બીજ, બીજ એટલે ફલિત અંડક। આવા બીજને ધ્યાનથી જોયા જે છે, આપણે 11th માં સમજી બી ગયા છીએ। બીજ બે પ્રકારના આપણે ભણ્યા હતા। જો ભ્રૂણ વિકાસ દરમિયાન ભ્રૂણ પોતે આખા ભ્રૂણકોષનું પોષણ કરી લે, ભ્રૂણકોષ સંપૂર્ણ વાપરી લે, તો એવા બીજમાં ભ્રૂણકોષનું અસ્તિત્વ જોવા મળતું નથી। આવા બીજને આપણે કહ્યા હતા અભ્રૂણકોષીય બીજ। વિદ્યાર્થીઓ, કેવા બીજ કહ્યા હતા એને આપણે? અભ્રૂણકોષીય બીજ। આવા બીજમાં બહારની ફરતે સખત બીજાવરણો હોય છે, બીજપત્ર અંદરની તરફ માસલ દળદાર, કારણ કે આખા ભ્રૂણકોષના તમામ પોષક દ્રવ્યો લઈ લીધા છે, અહીં સંગ્રહ થઈ ગયા છે, એટલે માસલ દળદાર રહે છે। ઓકે, અંદરની તરફ આખી ભ્રૂણ ધરી હોય છે, ધરીમાં ઉપર ભ્રૂણાગ્ર, એની નીચે ઉપરાક્ષ, એની નીચે અધરાક્ષ, અને સૌથી નીચે ભ્રૂણ મૂળ કે આદિમૂળ જોવા મળે છે। આવા જ બીજમાં એક બીજ છિદ્ર પણ રચાતું આપણને જોવા મળતું હોય છે। વિદ્યાર્થીઓ,
ખરેખર જે આપણે વાત કરી હતી અહીંયા અંડછિદ્ર હતું, એ જ બીજમાં બીજ છિદ્રનું સ્થાન લઈ લેતું જોવા મળી જાય છે. છિદ્રનું ઇમ્પોર્ટન્સ પણ ઘણું બધું છે, આગળ વાત કરીએ છીએ. આવું જ એકદળી વનસ્પતિમાં ભ્રૂણના વિકાસ દરમિયાન પેલું ભ્રૂણપોષમાંથી પોષક દ્રવ્યો લે છે, પણ ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જતો નથી. એટલે આવા બીજમાં આપણને ભ્રૂણપોષનું અસ્તિત્વ જોવા મળે છે. ભ્રૂણપોષ ચીર લગ્ન રહે છે. ભ્રૂણપોષ દેખાય તો ત્યારે આવા બીજને નામ આપીએ છીએ ભ્રૂણપોષીય બીજ, આલ્બ્યુમિન યુક્ત, આલ્બ્યુમિન સાથેના બીજ, અને કહીશું આપણે આલ્બ્યુમિન વગરના, આલ્બ્યુમિન થી મુક્ત હોય એવા બીજ. ઓકે, ભ્રૂણપોષીય બીજ હોય તો ઉપરનો મોટો ભાગ ભ્રૂણપોષનો રહેતો હોય, આજુબાજુમાં નાના નાના ચોરસ ખાના જે દેખાય છે એ બધા સમિતાયા સ્તર, પ્રોટીનનો સંગ્રહ કરતા સ્તરના કોષો છે. આવા જ બીજમાં નીચેની તરફ એક બીજપત્ર, ભ્રૂણ પ્રદેશ, એને જ વરુથિકા પણ કહેવાય, જોવા મળે છે. ત્યાં ભ્રૂણના જુદા જુદા ભાગ જેમ કે ભ્રૂણાગ્ર, એનું રક્ષણ કરતી ભ્રૂણાગ્ર ચોલ, નીચેની તરફ ભ્રૂણ મૂળ અને એનું રક્ષણ કરતું ભ્રૂણ મૂળ ચોલ, આવા કેટલાક ભાગો આપણને બીજમાં જોવા મળે છે. કાડામરી, બીટ જેવાની વાત કરીએ જ્યારે, તો ત્યાં વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, નીટમાં પૂછાય છે. ત્યાં જ્યારે વિકાસ થતો હોય છે ત્યારે ભ્રૂણપુટની બહારનો પ્રદેશ, જેને આપણે નામ આપ્યું હતું પ્રદેહ, એ પ્રદેહ ત્યાં ચીર લગ્ન રહે છે. પ્રદેહનું વિઘટન થતું નથી, વધારાનો ભાગ સ્વરૂપે જોવા મળે છે. એટલે બીજમાં જો પ્રદેહ જોવા મળે ચીર લગ્ન સ્વરૂપે લાંબા સમય સુધીને વિઘટિત થયા વગર, તો ત્યારે એ ભાગને કહીશું બીજ દેહ શેષ. વિદ્યાર્થીઓ શું કહીશું એને આપણે? બીજ દેહ શેષ. તો આવા બધા ભાગ એ બીજમાં આપણને જોવા મળતા હોય છે. પછી બીજ ખાસ કરીને વિકિરણ પામવું ખૂબ જ જરૂરી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું જરૂરી છે. ત્યાં પાણી એક અગત્યના માધ્યમ તરીકેનું કામ કરી દેતું જોવા મળે છે. પાણી સાથે બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર સુધી જાય છે. જ્યારે બીજને અનુકૂળ પરિસ્થિતિ મળે, એટલે કે યોગ્ય ભેજ, યોગ્ય ઓક્સિજન, યોગ્ય તાપમાન, યોગ્ય જગ્યા, ત્યારે જઈને એનું અંકુરણ થાય છે. ઓકે, આ બીજ આવેલું લિંગી પ્રજનનના અંતે, એટલે અંદર જનીનિક ભિન્નતાઓ રહેલી જ હોય છે. અને એના જ લીધે આવનારી જે સંતતિ છે, આવનારી જે વનસ્પતિ છે, એ ઘણી બધી જનીનિક ભિન્નતાઓ સાથે જન્મ લેતી આપણને જોવા મળતી હોય છે. બીજની એક ખાસિયત છે, બીજ ધીરે ધીરે પાણી ગુમાવતું જાય છે. બીજ શુષ્ક થતું જાય છે. બીજ દેહધાર્મિક ચયાપચયની ક્રિયાઓ બધી ધીમી કરતું જાય છે. ત્યારે સમજવાનું કે બીજની સુષુપ્ત અવસ્થા, નિષ્ક્રિય અવસ્થા એ ચાલુ થઈ ગયેલી આપણને જોવા મળે છે. આ અવસ્થા ખૂબ જ જરૂરી છે. આ અવસ્થાને લઈને જ તો કૃષિમાં, ખેતીમાં આપણે બીજનો સંગ્રહ કરી શકીએ છીએ. આ ઉપરાંત એ જ બીજને નવા વર્ષે જમીનમાં પાછા વાવવા હોય વાવી શકીએ, રોપી શકીએ છીએ, અને એમાંથી જ નવી વનસ્પતિનું સર્જન કરવું હોય તો પણ કરી શકીએ છીએ.
બીજ સુષુપ્તતા અમુક વખતે દિવસો, અમુક વખતે મહિના, અમુક વખતે વર્ષો સુધી પણ ચાલતી હોય છે. વિદ્યાર્થીઓ, આ બે ઉદાહરણ પણ નીટમાં પૂછાય છે, જાણવા જેવા છે, સમજવા જેવા છે, યાદ રાખવા જેવા છે. આર્કટિક ટુન્ડ્ર પ્રદેશમાં લ્યુપિન એટલે કે લ્યુપાઇનસ આર્કટિક્સ ના બીજ મળી આવ્યા. 10,000 વર્ષ જૂના હતા. એને જમીનમાં નાખવામાં આવ્યા, ઓક્સિજન, તાપમાન, ભેજ પૂરો પાડવામાં આવ્યો તો વનસ્પતિ અને પુષ્પો ખીલતા પણ આપણને ત્યાં જોવા મળેલા છે. એટલે કે બીજ 10,000 વર્ષ પછી પણ સક્રિય થઈ શકે છે, ઉત્તર જીવિતતા જાળવી શકે છે, પોતાની જાતનું અસ્તિત્વ ટકાવી શકે છે. આવું જ બીજું ઉદાહરણ છે નિર્જીવ પેલો દરિયો ડેડ સી, જ્યાં કિંગ હેરોડનો કિલ્લો હતો. પુરાતત્વ ખાતાવાળાને ત્યાંથી ખજૂરીના બીજ મળી આવ્યા, જેનું વૈજ્ઞાનિક નામ છે ફોનિક્સ ડેક્ટાઇલિફેરા. 2000 વર્ષ જૂનું આ બીજ હતું. આવા બીજને પણ જમીનમાં જ્યારે નાખવામાં આવ્યું તરત જ એ અંકુરણ દર્શાવતું આપણને જોવા મળેલું છે. એટલે બીજ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અમુક વનસ્પતિ, ખાસ કરીને એક દડી જોઈએ, ઘઉં, જવ, મકાઈ, તો ત્યાં જનરલી આપણને એક બીજ. પણ દ્વિદળી વનસ્પતિની વાત કરીએ તો ઘણી બધી વનસ્પતિઓ એવી પણ છે જેમાં એક કરતા વધારે બીજ, અનેક સંખ્યામાં બીજ આવેલા જોવા મળતા હોય છે. લાઈક ઓર્કિડ, આપણને વાત આવેલી છે જંગલોમાં, અન્ય વૃક્ષોની ઉપર. પરરોહી વનસ્પતિ છે, ત્યાં ફલન બાદ ફળની અંદર હજારોની તાદાદમાં બીજ આવેલા જોવા મળે છે. આવી જ પરોપજીવી વનસ્પતિ ઓરોબેન્કી અને સ્ટ્રાઇગામાં પણ જોવા મળેલું છે. અને વડ તો શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે બધાએ જ જોયું છે, વડનો ટેટો જોયેલો છે, એનું ફળ જોયેલું છે, અને એના ફળને જ્યારે ચીરીને જોઈએ તો ત્યારે અંદર પણ નાના અનેક સંખ્યામાં બીજ આવેલા જોવા મળે છે. વનસ્પતિ ખુદ જ આવા ઘણા બધા બીજ પેદા કરે છે. ખાસ કરીને આવા બીજ દ્વારા જ પોતાની ઉત્તર જીવિતતા જાળવવાનું એ અગત્યનું કાર્ય કરે છે. હમણાં જ આપણે વાત કરી બીજની, એટલે કે ફલન પછીનું રૂપાંતરિત અંડક. હવે વાત કરીએ છીએ આપણે ફળની. ઓકે, જ્યારે ફલન થાય અને અંડક ધીરે ધીરે બીજમાં ફેરવાતું જાય ત્યારે સાથે સાથે આ બીજાશય એ ફળમાં ફેરવાય છે અને બીજાશયની જે દિવાલ છે એ ફલાવરણમાં ફેરવાય છે. આમ એક ફળ તૈયાર થતું આપણને જોવા મળી જાય છે. આવા રૂપાંતરણોના અંતે એક્ઝેક્ટલી આપણે સ્ટ્રક્ચર જોઈએ તો કેવું જોવા મળે? તો એક કેરીના ઉદાહરણ દ્વારા તરત જ સમજ પડે. અને હમણાં કેરીની સિઝન પણ છે. કેરી આપણે જોઈ જ છે, ખાધી પણ છે. કેરીમાં સૌથી અંદરની તરફ જે બીજ છે એ અંડક, જેને આપણે ગોટલી કહીએ છીએ. ગોટલીની ફરતે જે ગોટલો છે એ છે બીજાવરણ. તેવું જ જે માવાદાર ભાગ આપણે ખાઈએ છીએ એ છે ફળ, અને બહાર જે છાલ આવેલી છે એને નામ આપ્યું છે આપણે ફલાવરણ. તો આમ જ બીજ, બીજાવરણ, ફળ, ફલાવરણ વાળું એક આખું જ સ્ટ્રક્ચર ફલન પછી તૈયાર થતું જોવા મળે છે. અને એ એક્ઝેક્ટલી તૈયાર થાય છે આ સ્ત્રી કેસરના ખાસ બીજાશયના ભાગમાંથી. ઓકે, અમુક વખતે ફળની ફરતેનું ફલાવરણ જોઈએ ને વિદ્યાર્થીઓ, તો
એ જોવા મળે છે માસલ, ખાસ કરીને જામફળ, નારંગી અને કેરી જેવા ફળમાં. જ્યારે મગફળી અને રાઈમાં એ જ ફલાવરણ શુષ્ક થઈ જતું આપણને જોવા મળી જતું હોય છે. બીજું, વિદ્યાર્થીઓ, ફળ જાતે પણ બીજના વિકરણમાં, બીજના સ્થળાંતરણમાં, બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદરૂપ થતું હોય છે. જુઓ, હવે હું તમને એક આકૃતિ બતાવી રહ્યો છું, ધ્યાનથી જોજો. વિદ્યાર્થીઓ, આ આકૃતિમાં આપણે જોયું વર્ણોનિયામાં રોમમય વજ્ર જોવા મળે છે, આંકડો જેમાં રોમ ગુચ્છ જોવા મળે છે, ગાડરિયું જેમાં કઠણ રોમ જોવા મળે છે. ઉપરાંત વિછુડો વનસ્પતિમાં હુક જેવી રચના અને કપાસમાં રેસામય બહિરુત ભેદ જોવા મળે છે, જે બીજના વિકરણમાં મદદરૂપ થતી રચનાઓ છે. ઉપરાંત આપણે 11th માં પણ ભણી ગયા છે ફળ રિલેટેડ ઘણી બધી બાબતો. ફળ મેઇન 3 પ્રકારની આપણે અહીંયા વાત કરીએ. ખાસ કરીને કૂટ ફળ એટલે કે એક એવું ફળ કે જેના નિર્માણમાં પુષ્પાસન ભાગ ભજવતું હોય. અહીંયા બીજાશયમાંથી ફળ નથી બનતું, અહીંયા પુષ્પાસનમાંથી ફળ બને છે, એટલે આવા ફળને કહેવામાં આવે છે કૂટ ફળ. જ્યારે કેરીમાં આપણે હમણાં જ વાત કરી કે જે ફળ છે એ ફલન બાદ બીજાશયમાંથી તૈયાર થાય છે. બીજાશયમાંથી તૈયાર થાય એટલે આવા ફળને સત્ય ફળ તરીકે આપણે ઓળખાવીએ છીએ. પણ કેળા જેવી વનસ્પતિમાં વાત કરીએ તો ફળ ફલનની ઘટના વગર જ સર્જાય છે. ફલન વગર જ બીજાશય ફળમાં ફેરવાઈ જાય છે. હા, આવું થઈ શકે કેટલાક વૃદ્ધિ નિયામક અંતઃસ્ત્રાવોની મદદથી. ખાસ આપણે આવું કરાવડાવવું હોય તો કરાવડાવી શકીએ. વિદ્યાર્થીઓ, પણ એ જાણવા જેવી વાત તો એ છે કે ફલન તો થતું જ નથી, ફલનની તો ઉત્તેજના જ નથી. એટલે અંદર જે આવું બીજ બનવું જોઈએ, ફલન થાય તો બીજ તો બને જ ને, પણ અહીં તો ફલનની ઉત્તેજના વગર જ ફળ બને છે. એટલે આવા ફળોમાં આપણે જોઈએ તો અંદર બીજ જોવા મળતા નથી. એનું બેસ્ટ ઉદાહરણ આપણે કહીએ તો કેળા કહેવું હોય તો કહી શકાય છે. તો આમ ફલન પછી ભ્રૂણકોષ વિકાસ થાય, ભ્રૂણ વિકાસ થાય, બીજ બને અને ફળ પણ તૈયાર થતા ધીરે ધીરે જોવા મળે છે. ઓકે, તો ઉપરાંત આપણે છેલ્લા 2 અને નીટમાં પૂછાય એવા ટોપિકની પણ ચર્ચા કરવાની છે જે આની સાથે જ કનેક્ટેડ છે. જરા ધ્યાન રાખીએ વિદ્યાર્થીઓ. ચલો, પહેલો ટોપિક, નામ છે એનું અસંયોગી જનન. નામ પરથી જ ખબર પડે છે
કે અહીંયા સંયોજન થતું નહીં હોય. એક એવું પ્રજનન, એક એવી સંતતિ ઉત્પન્ન કરવાની ઘટના જેમાં જન્યુઓનું સંયોજન થતું નથી, એટલે કે નરજન્યુ માદાજન્યુને મળતા નથી અને છતાં પણ સંતતિને જન્મ મળે છે. ખાસ કરીને એસ્ટરેસી કુળમાં, ખાસ કરીને ઘાસના કેટલાક કુળમાં વિદ્યાર્થીઓ કેવું થાય છે સમજો જરા. એક્ઝેક્ટલી પરાગરજ આવે, નલિકા બને, આવી નલિકા અંડછિદ્ર દ્વારા જાય, બે નરજન્યુઓ દાખલ કરે, ફલન થાય, પછી જ વિકાસ થાય ને. પણ ટોપિક કયો ભણવા જઈ રહ્યા છીએ? અસંયોગી જનન, જેમાં આવું કશું જ થતું નથી. અહીંયા શું થાય છે? ફલનની ઉત્તેજના વગર જ, ખાસ કરીને પ્રદેહના કોઈ કોષ અથવા પ્રદેહની આસપાસ આવેલા પેલા અંડક આવરણના કોઈક કોષ એ જાણે ફલિતાંડની જેમ વર્તે છે અને જાણે લિંગી પ્રજનનની નકલ થતી હોય એમ આપણને જોવા મળે. અચાનક એકાએક જ એ અનુપ્રસ્થ વિભાજન કરે અને આપણે ભણ્યા ને પેલો અગ્રસ્ત કોષ, તલસ્થ કોષ, પછી અગ્રસ્તનું પાછું આયામ, તલસ્થનું પાછું અનુપ્રસ્થ, પૂર્વ ભ્રૂણ બને, ત્યાર પછી ધીરે ધીરે ગોળાકાર, હૃદયાકાર આખો ભ્રૂણ બને. સેમ એવું જ ફલન થયા વગર જ પ્રદેહનો કોઈ કોષ કે બીજાવરણનો કોઈ કોષ એ આવું કામ કરી દે તો આપણને જોવા મળે. તો ત્યારે જે બીજ તૈયાર થાય એ રંગસૂત્રની દ્રષ્ટિએ 2n હોય, કારણ કે પ્રદેહનો અંડકાવરણનો કોષ રંગસૂત્રની દ્રષ્ટિએ 2n જ હોય. એટલે બીજ જે બનશે એ પણ 2n. એને જમીનમાં રોપવામાં આવે અને એમાંથી જે વનસ્પતિ તૈયાર થાય, સંતતિ તૈયાર થાય, એ પણ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવી હોય છે? 2n હોય છે. વિદ્યાર્થીઓ, અસંયોગી જનનમાં કોઈક વખતે એવું પણ જોવા મળે છે કે પેલો અંડકોષ જે એકકીય છે એ પણ ફલનની ઉત્તેજના વગર જ, કોઈ નરજન્યુને મળ્યા વગર જ, જાતે એકલો અચાનક જ ફલિતાંડ તરીકે વર્તે છે. ઓકે, આવી વનસ્પતિમાં જે બીજ આવે છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય છે. આવા બીજને રોપવામાં આવે તો એમાંથી આવતી વનસ્પતિ પણ એકકીય જ હોય છે. તો આમ વનસ્પતિઓ સંયોજન વગર, નરજન્યુ માદાજન્યુના મળ્યા વગર, ફલન થયા વગર પણ સર્જાતી આપણને જોવા મળી જાય છે. વિદ્યાર્થીઓ, આવો જ બીજો એક ટોપિક છે, નામ છે એનું બહુભ્રૂણતા. ખાસ કરીને લીંબુ, નારંગી, ડુંગળી, મગફળી જેવી વનસ્પતિઓમાં જોવા મળેલું છે. જ્યાં નામ પરથી જ આપણને સમજ પડે છે, બહુભ્રૂણતા એટલે કે ભ્રૂણ એક નહીં, એક કરતા વધારે સર્જાતા હોય છે. આવું કેવી રીતે થાય? તો વિદ્યાર્થીઓ, અહીંયા ધ્યાન રાખવા જેવી વાત એ છે કે અંડકોષ એક હતો તો એક જ ભ્રૂણનો વિકાસ થયો હતો. પણ ક્યારેક ક્યારેક એવું બને, માદાજન્યુજનક બનવાનું હોય ત્યારે જ એક મહાબીજાણુની જગ્યાએ બે મહાબીજાણુનો વિકાસ થાય. બાયસ્પોરિક. અમુક વખતે 4 મહાબીજાણુનો વિકાસ થાય તો ટેટ્રાસ્પોરિક. તો એવા સંજોગોમાં અંડકોષ એક નહીં, કોઈક વખતે 2, કોઈક વખતે 4 પણ જોવા મળે અને તમામે તમામનું જો ફલન થાય તો ભ્રૂણ એક નહીં, એક કરતા વધારે સર્જાઈ જાય.
બીજી શક્યતા, બે નરજન્યુઓ જેવા ભ્રૂણપૂટમાં દાખલ થાય છે, એક નરજન્યુ એ એક અંડકોષનું ફલન કરે અને બીજો નરજન્યુ એ કદાચ સહાયક કોષનું ફલન કરી દે તો પણ બે ભ્રૂણ સર્જાઈ શકે છે. આવી જ ત્રીજી શક્યતા, બે નરજન્યુઓ અંદર દાખલ થાય, એક નરજન્યુ એક અંડકોષનું ફલન કરે અને બીજો નરજન્યુ ઉપરના પ્રતિધ્રુવીય કોઈ કોષનું ફલન કરે, તો આવા સંજોગોમાં પણ બે ભ્રૂણ સર્જાવાની શક્યતા રહેતી હોય છે. એટલે કે બહુભ્રૂણતા માટે જવાબદાર ઘટનાઓ કહીએ તો એક કરતા વધારે અંડકોષ હોય ત્યારે આવું થઈ શકે. ફલનમાં એક અંડકોષ અને એક સહાયક કોષનું ફલન થયું હોય ત્યારે આવું થઈ શકે. ફલનમાં એક અંડકોષ અને પ્રતિધ્રુવીય કોષનું ફલન થયું હોય ત્યારે પણ આવું થઈ શકે કે ભ્રૂણ એક ના સર્જાય, ભ્રૂણ એક કરતા વધારે સર્જાય. તો આમ જ આપણને બહુભ્રૂણતા પણ જોવા મળી જતી હોય છે. વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, અસંયોગી જનન અને બહુભ્રૂણતા નીટમાં પણ પૂછાય છે. ગુજરાત બોર્ડમાં 2 માર્કમાં પણ આ ટોપિક પૂછાયેલા છે, એટલે બહુ જ ખાસ ધ્યાન રાખીને ટોપિકને જોઈ લેજો. ઓકે, તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે બીજું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન પૂર્ણ કરીએ છીએ. ઓકે, કોઈને પણ ડાઉટ હોય તો તમે લોકો મારા વોટ્સએપ પર મને પૂછી શકો છો, કે હું તમારો ડાઉટ શ્યોર ક્લિયર કરાવડાવી આપીશ. ઓકે, જય શ્રી કૃષ્ણ.